गुड मॉर्निंग विद्यार्थी मित्रों। लास्ट लेक्चरनी अंदर આપણે પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત જોયો હતો, બરાબર। લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત જોયો હતો અને એમાં આપણે જોયું હતું કે પ્રકાશનું કિરણ જે છે, વિદ્યુત ચુંબકીય વિકિરણ છે, તે દ્વૈત સ્વભાવ ધરાવે છે। એટલે કે એણે કોઈ પણ પ્રકારની સાબિતી વગર એણે પોતાનું વાક્ય આપી દીધું હતું કે પ્રકાશ એ દ્વૈત સ્વભાવ ધરાવે છે, એટલે કે કણ સ્વરૂપે પણ વર્તે છે અને તે તરંગ સ્વરૂપે પણ વર્તે છે। અહીંયા આપણે આઇન્સ્ટાઈન દ્વારા જે કણ પ્રકૃતિ માટેનો પ્રયોગ થયો એ વસ્તુ આપણે જોવાના છીએ અત્યારે। અને આઇન્સ્ટાઈને એક્સપેરિમેન્ટ દ્વારા પ્રૂવ કર્યું કે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે તે દ્વૈત સ્વભાવ ધરાવે છે। તરંગ સ્વભાવ ધરાવે છે એની સાબિતી મળી ચૂકી હતી, પરંતુ કણ સ્વભાવ ધરાવે છે કે નહીં એ સાબિતી હજી સુધી મળી નથી, તો એ આઇન્સ્ટાઈને આપી આપણને। તો સૌ પ્રથમ આપણે એક વસ્તુ સિમ્પલ સમજીએ છીએ કે અમુક ટોપિક સમજવા જરૂરી છે આના માટે। ચલો ધારો કે આપણે લઈ લઈએ છીએ આ એક ધાતુ છે અને એની સપાટી છે। આ ધાતુની સપાટી આપણે લઈ લઈએ છીએ। અહીંયા આ શું છે, કોઈ પણ ધાતુ લઈએ છીએ અને એ ધાતુની સપાટી આપણે લખી દઈએ કે કોઈ પણ ધાતુ લઈએ છીએ અને ધાતુની શું છે, આ સપાટી છે। હવે ધાતુની સપાટીની અંદર એકચ્યુઅલી સપાટી ઉપર શું રહેલા હશે, એકચ્યુઅલી એ પરમાણુઓનો જ બનેલો હોય। તો ફોર એક્ઝામ્પલ આપણે પોટેશિયમ ધાતુ લઈએ કે સીઝિયમ લઈએ। અહીંયા ચલો હું લઈ લઉં છું, કાં તો આપણે પોટેશિયમ લઈએ, કાં તો રૂબિડિયમ લઈએ, કાં તો આપણે સીઝિયમ ધાતુ લઈએ, બરાબર। તો એકચ્યુઅલી તો પરમાણુઓનો બનેલો છે તત્વ, તો પરમાણુ હશે, સપાટી ઉપર પણ પરમાણુ હશે જ। તો પરમાણુની બાહ્યતમ કક્ષામાં શું હશે, ઇલેક્ટ્રોન હશે, બરાબર। ચલો હું અહીંયા ઇલેક્ટ્રોન બતાવી દઉં છું કે સપાટી ઉપર શું હશે, તો ઇલેક્ટ્રોન હશે, બરાબર। તો જ્યારે કોઈ પણ પ્રકાશનું પુંજ, પ્રકાશનું કિરણ એ ધાતુની સપાટી ઉપર અથડાય છે, બરાબર। આને શું કહીએ આપણે, પ્રકાશનું પુંજ। પ્રકાશનું પુંજ એ ધાતુની સપાટી ઉપર અથડાય છે, એટલે આ પ્રકાશના પુંજની કંઈક ઉર્જા હશે। તો એની આપણે ઉર્જા કહી દઈએ ઈ, કે આ પ્રકાશના પુંજની ઉર્જા શું હશે, ઈ હશે। તો એ જ્યારે અથડાય છે ત્યારે પોતાની બધી જ ઉર્જા શું કરી દે છે, એ સપાટી પર આપી દે છે, સપાટી ઉપર તે આપી દે છે। તો એ અથડાય છે ત્યારે શું કર્યું, એણે પોતાની ઉર્જા સપાટી ઉપર આપી દીધી। આટલું તમે યાદ રાખો અત્યારે, ઓકે। હવે કોઈ પણ ધાતુ લઈએ, બરાબર, એની અંદર રહેલા ઇલેક્ટ્રોન છે। તો કોઈ પણ પરમાણુ લઈએ, ફોર એક્ઝામ્પલ આપણે પરમાણુ લઈએ છીએ, આ પરમાણુ કેન્દ્ર છે, આ એક કક્ષા લઈએ, તો કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન, તો આ ઇલેક્ટ્રોનની કંઈક ઉર્જા હશે, ઇલેક્ટ્રોનની કંઈક ઉર્જા હશે, બરાબર। તો અહીંયા જે રહેલો ઇલેક્ટ્રોન છે, બરાબર, એની ઉર્જા જે પણ હોય એ ઉર્જાને તેની દહેલી ઉર્જા કહેવામાં આવે। સપાટીમાં રહેલા કોઈ પણ ધાતુમાં રહેલા ઇલેક્ટ્રોનની જે ઉર્જા છે તેને શું કહીશું આપણે, તેની દહેલી ઉર્જા। શબ્દ યાદ રાખજો,
શું કહીશું આપણે તેની? દહેલી ઉર્જા. એને શું કહીશું આપણે? E0 કહીશું. E0 શું કહીશું? દહેલી ઉર્જા કહીશું. બરાબર, શબ્દ યાદ રાખજો. કોઈ પણ ધાતુ હોય એ ધાતુમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા, એની જે કુલ ઉર્જા હોય એને શું કહીશું? દહેલી ઉર્જા કહીશું. હવે શું થાય છે કે જે પ્રકાશનું પુંજ આવે છે, બરાબર, જો તેની ઉર્જા આપણે એવું અહીંયા માની લઈએ કે તેની ઉર્જા કેટલી છે, તો તે દહેલી ઉર્જા કરતાં વધારે છે. E0 દહેલી ઉર્જા કરતાંની ઉર્જા કેવી છે? વધારે છે. તો એ જ્યારે અથડાય છે સપાટી ઉપર તો એ પોતાની બધી જ ઉર્જા કોને આપી દે છે? તો તે ઇલેક્ટ્રોનને આપી દે છે. તો ઉર્જા મેળવીને ઇલેક્ટ્રોન શું થાય છે? એ સપાટી ઉપરથી બહાર આવે છે. એ ઉર્જા મેળવીને ઇલેક્ટ્રોન એ સપાટી ઉપરથી બહાર આવશે. બરાબર, તો કેટલી ઉર્જા સાથે તે બહાર આવશે? તો પહેલાં તો એ કક્ષામાં રહેવા માટેની જે ઉર્જા હતી, બરાબર, એ બધી જ ઉર્જાનું શું કરશે? તે ખર્ચી નાખશે, જેણે ઉર્જા મેળવી છે. ઓકે, ફોર એક્ઝામ્પલ એક વસ્તુ આપણે સમજીએ. તમે કોઈક જગ્યાએ પાર્ટીમાં જાઓ છો, બરાબર, અને પાર્ટીમાં જવા માટેની એન્ટ્રી 500 રૂપિયા છે. બરાબર, પાર્ટીમાં જવા માટેની એન્ટ્રી કેટલી છે? 500 રૂપિયા છે પર પર્સન. ઓકે, તો 500 રૂપિયા હોય તો જ તમે એ પાર્ટીમાં અંદર એન્ટ્રી લઈ શકો. ઓકે, તો જ તમે પાર્ટીમાં અંદર એન્ટ્રી લઈ શકો. હવે જો તમારે પાર્ટીમાં જવું હોય, ધારો કે તમારી જોડે 700 રૂપિયા છે, તો શું થયું? તમે 500 રૂપિયા ખર્ચીને તમે ક્યાં ગયા? પાર્ટીમાં ગયા. તો તમારી પાસે બાકી કેટલા બચ્યા? 200 રૂપિયા વધ્યા. ઓકે, તો એવું જ કંઈક અહીંયા થયું કે ઉર્જા E છે ટોટલ પ્રકાશના પુંજની. હવે ઇલેક્ટ્રોનની ઉર્જા E0 છે. જો તમારી ઉર્જા, પ્રકાશના પુંજની ઉર્જા એની દહેલી ઉર્જા કરતાં વધારે છે, એટલે તમને હમણાં સમજાયું કે 500 રૂપિયા એન્ટ્રી છે અને 700 રૂપિયા છે તમારી પાસે, તો શું થશે? એ 500 ખર્ચીને, એટલે E0 જેટલી ઉર્જા ખર્ચીને એ શું કરશે? સપાટીમાંથી બહાર નીકળશે, એની કક્ષામાંથી તે બહાર નીકળી જશે. બરાબર, હવે એની પાસે ઉર્જા કેટલી બચી? તો E-E0 જેટલી ઉર્જા એની પાસે બચી. અને એ ઉર્જાના કારણે શું થાય છે? તે ગતિમાં આવે છે. શું થાય છે? તે જેટલી પણ ઉર્જા બાકી હશે એના કારણે શું આવે છે? તે ગતિમાં આવે છે. શું થાય છે? તે ગતિમાં આવે છે. એકચ્યુઅલી એ ઉર્જા શેમાં ફેરવાય છે? તો ગતિ ઉર્જામાં. બરાબર, ગતિ ઉર્જાનો ફોર્મ્યુલા શું થાય? 1/2 mv². એમાં ફેરવાય છે. ઓકે, તો બેઝિકલી શું થયું? પ્રક્રિયામાં આપણે સમજીએ, પછી આપણે પ્રયોગ શું કર્યો છે એ સમજીએ છીએ કે પ્રકાશનું પુંજ ધાતુની સપાટી ઉપર અથડાયું. દહેલી ઉર્જા જેટલી જ ઉર્જા હશે એની, તો કશું જ નહીં થાય. એના કરતાં વધારે ઉર્જા જોઈશે. પ્રકાશના પુંજની ઉર્જા કેવી જોઈશે? દહેલી ઉર્જા કરતાં વધારે ઉર્જા જોઈશે. બરાબર, તો સપાટી પરથી ઇલેક્ટ્રોન બહાર આવશે અને શું કરશે? જો ઉર્જા એની પાસે વધારે હશે તો બાકી બચેલી ઉર્જાનું એ શેમાં રૂપાંતર કરશે? ગતિ ઉર્જામાં તેનું રૂપાંતરણ કરશે. શેમાં કરશે? ગતિ ઉર્જામાં તેનું રૂપાંતરણ કરશે. ઓકે, તો બીજી એક વસ્તુ સમજીએ કે યાદ કરો કે આપણે ઉર્જા અને આવૃત્તિનો સંબંધ શીખ્યા હતા કે ઉર્જા અને આવૃત્તિ એકબીજાના સમપ્રમાણમાં હશે. બરાબર, તો એ વખતે આ પ્રકાશનું પુંજ છે એની આપણે આવૃત્તિ શું લઈ લઈએ? મ્યુ લઈ લઈએ. એની આવૃત્તિ શું છે? મ્યુ છે આવૃત્તિ.
બરાબર. આ દહેલી ઉર્જા એટલે કે ઇલેક્ટ્રોનની જેટલી ઉર્જા હશે એની આવૃત્તિ શું થઈ જશે? દહેલી આવૃત્તિ થઈ જશે. શું થઈ જશે? દહેલી આવૃત્તિ થઈ જશે. એને આપણે શું કહીશું? ν0 કહીશું. બરાબર. ઇલેક્ટ્રોનની જેટલી ઉર્જા હશે તેની સપાટી ઉપર રહેલી, પરમાણુમાં ઇલેક્ટ્રોનની જેટલી પણ ઉર્જા હશે એ ઉર્જાને આપણે દહેલી ઉર્જા E0 કહીશું અને તેની આવૃત્તિને શું કહીશું? દહેલી આવૃત્તિ કહીશું. બરાબર. આ વસ્તુ મેં ઓપન સમજાવી છે. એ જ વસ્તુ આઇન્સ્ટાઈને એક પ્રયોગ દ્વારા સમજાવી. એ જ વસ્તુ આપણે શીખીએ. પરંતુ આ વસ્તુ જોજો કે ઇલેક્ટ્રોનની ઉર્જા, પ્રકાશપુંજની ઉર્જા, દહેલી આવૃત્તિ શું વસ્તુ છે તમને સમજાવી કે ઇલેક્ટ્રોન કોઈ પણ પરમાણુમાં રહેલો હોય તો એની જે પોતાની જે ઉર્જા હશે એને આપણે દહેલી ઉર્જા કહીશું અને એ ઉર્જા સાથે સંકળાયેલી જે આવૃત્તિ હશે એને શું કહીશું? આપણે દહેલી આવૃત્તિ કહીશું. શું કહીશું? દહેલી આવૃત્તિ કહીશું. બરાબર. તો અહીંયા કંઈક એવું જ થાય છે કે ફોટો ઇલેક્ટ્રિક અસર દ્વારા સમજવામાં આપણે જોઈએ કે શું થાય છે કે આ આકૃતિને આપણે સમજીએ કે એક શૂન્ય અવકાશ ચેમ્બર લીધેલું છે. બરાબર. એની અંદર સનસૂચક શું છે આપણે સમજીએ. એક પડદો લીધેલો છે સનસૂચકનું, એને બેટરીના ધન વીજભાર સાથે જોડેલો છે. બરાબર. બેટરીના ધન વીજભાર સાથે જોડેલો છે. એની વચ્ચે એમીટર જોડેલું છે. એમીટર શું કામ કરે? એ વિદ્યુત પ્રવાહ માપવાનું કામ કરે. ફિઝિક્સની લેબમાં તમે આનો ઉપયોગ કરશો કે એમીટર શેનું કામ કરશે? વિદ્યુત પ્રવાહ માપવાનું કામ કરશે. અને બીજા છેડે શું કરેલું છે? એક ધાતુની સપાટી એટલે કોઈક ધાતુ લીધેલું છે એને બેટરીના ઋણ છેડે જોડેલું છે. ઓકે. તો ફોટો ઇલેક્ટ્રિક અસર દ્વારા કંઈક આવું જ સમજાવવામાં આવે છે કે એક પ્રકાશનું પુંજ, આ શું લઈએ છીએ આપણે? પ્રકાશનું પુંજ, જે મેં તમને ઉપર સમજાવ્યું એ જ વસ્તુ છે. પ્રકાશનું પુંજ ધાતુની સપાટી ઉપર જ્યારે અથડાય છે, ધાતુની સપાટી ઉપર જ્યારે અથડાય છે તો તેની અંદરથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે. તો તેની અંદરથી શું થાય છે? ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે. બરાબર. ધાતુની સપાટી ઉપર જ્યારે અથડાય છે તો શું થાય છે? ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે. આ જે ઘટના છે એને સિમ્પલ લેંગ્વેજમાં ફોટો ઇલેક્ટ્રિક અસર કહેવામાં આવ્યું. બરાબર. ફોટો ઇલેક્ટ્રિક અસર કહેવામાં આવ્યું. ઓકે. તો હવે જે વસ્તુ આપણે થોડી ડિટેલમાં સમજીએ કે આવું કેમ થાય છે, કે કેમ ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે. બરાબર. તો સૌ પ્રથમ આપણે એક વસ્તુ અહીંયા સમજીએ કે કોઈ પણ પ્રકાશનું પુંજ લઈએ છીએ. પહેલાં તો આપણે એક વાક્ય લખીએ કે શું થાય છે એ આપણે લખીએ કે ધાતુની સપાટી પર રહેલા ઇલેક્ટ્રોનની કંઈક ઉર્જા હોય છે, કંઈક ઉર્જા હોય છે. આ ઉર્જાને ઇલેક્ટ્રોનની દહેલી ઉર્જા કહેવામાં આવે. યાદ રાખજો, દહેલી ઉર્જા. એનો સિમ્બોલ છે E0. બરાબર. દહેલી ઉર્જા કહેવાય. ઓકે. તો આપણે બતાવ્યું કે ધાતુ પર સપાટી ઉપર રહેલા ઇલેક્ટ્રોન જે હોય છે એની કંઈક ઉર્જા હોય છે અને આ ઉર્જાને શું કહીશું આપણે? દહેલી ઉર્જા કહીશું. ઓકે.
તો હવે જ્યારે પ્રકાશનું જે પુંજ આવે છે, કે પ્રકાશનું પુંજ એટલે પ્રકાશના કિરણોનો સમૂહ, બરાબર. પ્રકાશના પુંજની ઉર્જા આપણે બતાવી દઈએ કે પ્રકાશના પુંજની ઉર્જા E, પ્રકાશના પુંજની ઉર્જા આપણે E તરીકે લઈએ કે E જેટલી છે, બરાબર. પ્રકાશના પુંજની ઉર્જા E જેટલી છે. ઓકે. હવે જો પ્રકાશના પુંજની ઉર્જા અને ઇલેક્ટ્રોનની દહેલી ઉર્જા સમાન હોય તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. આ વસ્તુ સમજવા જેવી છે કે જો E બરાબર E0 હોય, બરાબર, તેની જો ઉર્જા પ્રકાશના પુંજની જે ઉર્જા આવે છે, બરાબર, અને ધાતુની સપાટી ઉપર રહેલા જે ઇલેક્ટ્રોન છે, જો એની ઉર્જા સમાન હોય તો પછી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી, બરાબર. તો શું હોવું જોઈએ? કમ્પલસરી જો ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરવા હોય તો પ્રકાશના પુંજની ઉર્જા જે છે એ કેવી હોવી જોઈએ? દહેલી ઉર્જા કરતાં વધારે હોવી જોઈએ, બરાબર. તો આપણે એના પછીનો પોઈન્ટ લખીએ કે જો E ગ્રેટર દેન E0 હોય, એટલે કે પ્રકાશના પુંજની ઉર્જા તે દહેલી ઉર્જા કરતાં વધારે હોય, E ગ્રેટર દેન E0 હોય તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, બરાબર. પ્રકાશના પુંજની ઉર્જા કેવી હશે? જો દહેલી ઉર્જા કરતાં વધારે હશે તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, બરાબર. તો હવે આપણે બીજી એક વસ્તુ સમજીએ કે ચલો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન તો થઈ ગયું, કે ઇલેક્ટ્રોન બહાર આવી ગયો, બરાબર. બીજી વસ્તુ એના આધારે આપણે એવી લખી શકીએ કે ઇલેક્ટ્રોન જે બહાર આવે છે, બરાબર, તો એ કેટલા ઇલેક્ટ્રોન આવશે? એ કોના ઉપર આધાર રાખશે? કે કેટલા પ્રકાશના પુંજ એના ઉપર અથડાય છે, એટલે કે પ્રકાશની તીવ્રતા કેટલી છે, બરાબર. પ્રકાશની તીવ્રતા કેટલી છે કે એક સાથે, ફોર એક્ઝામ્પલ આપણે એવું કહી શકીએ કે ધારો કે આપણે 40 વોટનો બલ્બ લીધો છે અને આપણે 80 વોટનો બલ્બ લીધો છે, તો 40 વોટનો જે બલ્બ છે અને 80 વોલ્ટના બલ્બમાં 80 વોટનો બલ્બ વધારે પ્રકાશ આપશે. તો એનો મતલબ શું થયો કે એની અંદરથી પ્રકાશના કિરણો વધુ પ્રમાણમાં બહાર નીકળે છે, વધુ ઉર્જાથી. આથી શું કરે છે? તે વધારે પ્રકાશ આપે છે. મતલબ શું થયો કે તેની તીવ્રતા, એની ઇન્ટેન્સિટી વધારે છે, બરાબર. તો એવું જ કંઈક અહીંયા થશે, જેટલી ઇન્ટેન્સિટી વધારે હશે પ્રકાશની તીવ્રતા, તો એટલા જ ઇલેક્ટ્રોન શું થશે? બહાર નીકળશે, બરાબર. તો આપણે એવું લખી શકીએ એના આધારે કે પ્રકાશની તીવ્રતા જેમ વધારે તેમ ઇલેક્ટ્રોનની સંખ્યા, અથવા તો આપણે એવું લખીએ તેમ ઉત્સર્જિત થતા
ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય, ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી થશે? વધારે થશે. ઓકે, તો બેઝિકલી આપણે એવું કહી શકીએ કે પ્રકાશની તીવ્રતા અને ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા એકબીજાના સમપ્રમાણમાં હોય, એકબીજાના સમપ્રમાણમાં હોય કે અહીંયા જેટલા પ્રમાણમાં ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે, બરાબર, તો હવે શું થશે? ચલો, ઇલેક્ટ્રોન તો ઉત્સર્જિત થઈ ગયા અને આપણે માની લીધું કે ઈ એટલે કે પ્રકાશના પુંજની ઉર્જા તેની દહેલી ઉર્જા કરતાં વધારે છે, તેની દહેલી ઉર્જા કરતાં વધારે છે, બરાબર. તો શું થયું કે દહેલી ઉર્જા જેટલી, દહેલી ઉર્જા જેટલી, હવે શું થયું કે દહેલી ઉર્જા એટલે કે E0 જેટલી ઉર્જા ખર્ચીને, આપણે એવો શબ્દ વાપરીએ છીએ કે એટલો એને ઉર્જાનો વ્યય કરીને, ખર્ચીને તે ધાતુની સપાટી પરથી, ધાતુની સપાટી પરથી બહાર આવે છે, બહાર આવે છે અને તેની બાકી બચેલી ઉર્જા, બાકી બચેલી ઉર્જા, કેટલી ઉર્જા બાકી બચી હશે? તો E-E0 જેટલી, એટલે કે જે પ્રકાશના પુંજની ઉર્જા એને જે મળી હતી અને E0 એટલે દહેલી ઉર્જા એને જે ખર્ચ કરી નાખી, બરાબર, તો બાકી બચેલી ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરિત કરે છે, રૂપાંતરિત થાય છે, એવું કહી શકીએ આપણે. ઓકે, તો હવે શું થયું? ઇલેક્ટ્રોન બહાર નીકળી ગયો, એ પછી શું થાય છે? તે તરત જ ગતિમાં આવે છે, બરાબર. તો એ ગતિમાં આવે છે, તો ચલો અહીંયાથી એ ગતિમાં આવે છે, સંસૂચકનું આપણે કામ સમજીએ. એ ગતિમાં આવ્યો, બરાબર, તો એના કારણે આ ધન વીજભારનો પાર્ટ છે, તો ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત હોય તો એ તરત જ શું થાય છે? સંસૂચક ઉપર તે અથડાય છે અને આપણને ખબર પડી કે કંઈક વસ્તુ ત્યાં પ્રકાશનો ઝબકારો આપશે. સંસૂચક એક પ્રકારે આપણે જે ફ્લોરોસન્ટ મટીરિયલ જે વાપરતા હતા, બરાબર, ઝિંક સલ્ફાઇડનું, એ જ વસ્તુ અહીંયા છે કે જેના કારણે પ્રકાશનો ઝબકારો થશે અને આપણને ખબર પડશે. તો એકચ્યુઅલી શું થયું કે અહીંયા પ્રકાશનું પુંજ અથડાયું, પ્રકાશનું પુંજ અથડાયું, તો એ જો ઉર્જા હોય તો કશો વાંધો નહોતો, પરંતુ કણ હતો એટલે કે એ કણ અથડાયો અને એના કારણે ઇલેક્ટ્રોન બહાર નીકળ્યો, બરાબર. જો ઉર્જા હશે તો એણે ઉર્જા તો આપી દીધી, પણ કયા સ્વરૂપે? કણ સ્વરૂપે હતો એ આપી દીધી. હવે જે આ ઘટના થઈ ને એને ભૌતિક વિજ્ઞાન અથવા તો કેમેસ્ટ્રી અને ભૌતિક વિજ્ઞાનની જે શાખા થાય જેને આપણે ક્લાસિકલ મિકેનિક્સ કહીશું, ચિરસમ્મત શાસ્ત્ર, બરાબર, આ ઘટનાને ચિરસમ્મત શાસ્ત્ર એટલે કે ક્લાસિકલ મિકેનિક્સ સમજાવી શકતું નથી, બરાબર. હવે ચિરસમ્મત શાસ્ત્ર શું છે એ આપણે શબ્દ જોઈએ. કે મોટા કદના
કણોના અભ્યાસ કરતું શાસ્ત્ર. બરાબર, મોટા કદના કણોનો અભ્યાસ કરતું શાસ્ત્ર. એમાં ન્યૂટનનો નિયમ કે પછી બીજા કોઈ પણ ગુરુત્વાકર્ષણ બળના નિયમો એની અંદર આવી જશે. બરાબર, તો આ ઘટનાને કઈ રીતે સમજાવવામાં આવ્યું? તો આઇન્સ્ટાઈને આ ઘટનાને ક્વોન્ટમ શાસ્ત્ર દ્વારા સમજાવી. ક્વોન્ટમ શાસ્ત્ર દ્વારા સમજાવી. તો ક્વોન્ટમ શાસ્ત્ર શું છે? તો ચિરસમ્મત શાસ્ત્ર એ મોટા કદના કણોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે, જ્યારે ક્વોન્ટમ શાસ્ત્ર એ સૂક્ષ્મ કદના કણોનો અભ્યાસ કરતું શાસ્ત્ર. બરાબર, દાખલા તરીકે પરમાણુ, એમાં રહેલો ઇલેક્ટ્રોન કે પ્રોટોન કે ન્યુટ્રોન. બરાબર, આ જે કદ છે એ કદ ધરાવતા સૂક્ષ્મ કદના કણોનો અભ્યાસ કરતું શાસ્ત્ર. આ બંને એકબીજાથી ટોટલી ઓપોઝિટ છે. આ મોટા કદના કણો માટેના નિયમો અને સૂક્ષ્મ કદ ધરાવતા કદના નિયમો બંને અલગ અલગ હશે. ન્યૂટનનો જે નિયમ છે એ મોટા કદના કણોનો અભ્યાસ માટેનો નિયમ છે, એ ઇલેક્ટ્રોન માટે લાગુ નહીં પાડી શકાય. બરાબર, અથવા તો ઇલેક્ટ્રોન માટે જે આપણે નિયમ બનાવીએ છીએ એ મોટા કદના કણ માટે આપણે લાગુ પાડી શકીશું નહીં. તો આ બંને અહીંયા અલગ અલગ પડી જાય છે. ચિરસમ્મત અને ક્લાસિકલ મિકેનિક્સ એવું કહેવામાં આવે છે, અને આઇન્સ્ટાઈને એને શું કરાવ્યું? ક્વોન્ટમ શાસ્ત્ર દ્વારા સમજાવ્યું. તો શું કીધું આઇન્સ્ટાઈને? કે પ્રકાશનું પુંજ જે છે, આઇન્સ્ટાઈન અનુસાર પ્રકાશનું પુંજ એ તરંગ અને કણ બંને સ્વરૂપ ધરાવે છે, જેમાં તેના કણ સ્વરૂપને આઇન્સ્ટાઈને ફોટોન કહેવામાં આવે છે. અહીંયા જે આપણે અસર બતાવી કે ફોટોન કીધો કે પ્રકાશનું પુંજ છે, એટલે કે ફોટોન જ્યારે ઇલેક્ટ્રોન ઉપર અથડાય છે, બરાબર, ત્યારે તે પોતાની ઉર્જા આપી દે છે. ઓકે, એક એનું સિમ્પલ એક્ઝામ્પલ આપણે મોટા કદના અણુઓમાં પણ સમજી શકીએ. બરાબર, ફોર એક્ઝામ્પલ, એક વ્યક્તિ સ્થિર ઊભેલો છે, બરાબર, અને બહારથી બીજો વ્યક્તિ એને ગતિથી આવીને અથડાય છે. તો શું થઈ જશે? જે ગતિવાળો કણ હતો એ સ્ટોપ થઈ જશે, અને શું થાય છે કે જે સ્થિર પદાર્થ હતો, જે પણ સ્થિર વ્યક્તિ હતો, એ ગતિમાં આવી જાય છે. તો શું થયો? એનો મતલબ કે ગતિવાળા કણે જે સ્થિર કણ હતો એને ઉર્જા આપી. ઓકે, તો એવું જ કંઈક અહીંયા થયું
કે પ્રકાશનું પુંજ અથડાયું એટલે કે જે ફોટોન જે છે કણ સ્વરૂપે છે એણે અંદર રહેલા ઇલેક્ટ્રોનને પોતાની ઉર્જા આપી દીધી અને ઇલેક્ટ્રોન એ ઉર્જા મેળવીને શું થયો? બહાર ગતિમાં આવ્યો. બરાબર. તો શું કીધું? કણ સ્વરૂપમાં એને ફોટોન કહેવામાં આવ્યો. અને આ જે ઘટના છે, જે આ વસ્તુ સમજાવી, તેને ફોટો ઇલેક્ટ્રિક અસર કહેવામાં આવી. બરાબર. અને આ પ્રયોગને ફોટો ઇલેક્ટ્રિક અસર કહેવામાં આવી. બરાબર. તો હવે બેઝિકલી આપણે હવે જોઈએ કે ઇલેક્ટ્રોનની ઉર્જા સાથેનો જે સંબંધ જે છે, પ્રકાશની ઉર્જા, ઇલેક્ટ્રોનની ઉર્જા, એ કઈ રીતે આઈન્સ્ટાઈને પ્રૂવ કર્યો. આપણે હવે ફોર્મ્યુલા જોઈએ. તો બેઝિકલી અહીંયા આપણે ફરીથી અહીંયા ઉપર આવી જઈએ પહેલી આકૃતિ ઉપર. તો યાદ કરો એની અંદર કે આપણે તમને જે સમજાયું કે ઇલેક્ટ્રોન પ્રકાશના પુંજની ઉર્જા કંઈક ઈ છે. બરાબર. ચલો હું અહીંયા લખી દઉં છું કે પ્રકાશ પુંજની ઉર્જા એને આપણે ઈ કહી દઈએ. જો એના બરાબર મારે ફોર્મ્યુલા બનાવવો હોય તો શું બનાવી શકાય? ઈ ઉર્જા હતી જ્યારે તે આપણે એવું માની લઈએ કે દહેલી ઉર્જા કરતાં તે વધારે હતી. બરાબર. દહેલી ઉર્જા કરતાં તે વધારે હતી. તો જ્યારે તે અથડાય છે ઇલેક્ટ્રોન સપાટી ઉપર, બરાબર, તો ઉર્જા ઈ એ બધી જ ઇલેક્ટ્રોનને મળે છે. તો એ પોતાની દહેલી ઉર્જા જેટલી ઉર્જા ખર્ચીને એ શું કરે છે? બહાર આવે છે. દહેલી ઉર્જા જેટલી ઉર્જા ખર્ચીને તે શું કરે છે? બહાર આવે છે. તો એ બહાર આવે તો શું થઈ જશે? તે ઇલેક્ટ્રોનની ઉર્જા E0 થઈ જશે. તેની દહેલી ઉર્જા થઈ જશે કે આટલી ઉર્જા ખર્ચીને શું થયો? એ બહાર આવ્યો. પણ હજી એની ઉર્જા પૂરી નથી થઈ, કેમ કે વધારે હતી ઈ ઉર્જા, તો પ્રકાશપુંજની ઉર્જા. તો એ ખર્ચીને બહાર આવ્યો. તો આ જે ઉર્જા જે બાકી બચી એ ઉર્જા શું થાય છે? તેની ગતિ ઉર્જામાં ફેરવાય છે. શું થાય છે? તેની ગતિ ઉર્જામાં ફેરવાય છે. બરાબર. તો આ તમારો ફોર્મ્યુલા થઈ ગયો કે પ્રકાશપુંજની ઉર્જા એ શું થઈ જશે? દહેલી ઉર્જા અને ગતિ ઉર્જા જેટલી થશે. અને હજી એક સિમ્પલ વેમાં તમને સમજાવી શકું, તમને કીધું એ પ્રમાણે તમને ફરીથી એક વસ્તુ કહું છું કે ફોર એક્ઝામ્પલ આપણે બે કણ લઈએ છીએ કે આ એક ઇલેક્ટ્રોન છે અને આ પ્રકાશનું પુંજ છે, એવું માની લઈએ કે ફોટોન છે. તો ઇલેક્ટ્રોન ધાતુની સપાટી ઉપર સ્થિર છે. પ્રકાશનું પુંજ ગતિમાં આવે છે, એની કંઈક ઉર્જા છે. તો જેવું ગતિમાં આવીને અથડાય છે તો શું થાય છે કે આ જે ઇલેક્ટ્રોન છે એ ઉર્જા બધી જ મેળવે છે અને એની સપાટીમાંથી બહાર નીકળવા જેટલી ઉર્જામાંથી બહાર નીકળે છે અને બાકી બચેલી ઉર્જાથી શું થાય છે? તે ગતિમાં આવે છે. બરાબર. તો પ્રકાશપુંજની ઉર્જા ઈ બરાબર દહેલી ઉર્જા અને એની ગતિ ઉર્જાનો સરવાળો થઈ જશે. પ્રકાશપુંજની ઉર્જા ઈ દહેલી ઉર્જા પ્લસ શું થઈ જશે? એની ગતિ ઉર્જા થઈ જશે. ઓકે. તો આપણે એના ફોર્મ્યુલા હવે શીખીએ કે ફોર્મ્યુલા એના કયા કયા પ્રકારના બની શકે. બરાબર. તો અહીંયા આપણે કહી દીધેલું છે, શોર્ટમાં હું લખી દઉં છું કે ઈ બરાબર શું કહીશું આપણે? ઈ બરાબર E0 પ્લસ ગતિ ઉર્જા. બરાબર. જ્યાં ઈ શું છે? પ્રકાશના પુંજની ઉર્જા કે પ્રકાશ પુંજની ઉર્જા
E0 શું છે? દહેલી ઉર્જા, દહેલી ઉર્જા અને પ્લસ ગતિ ઉર્જા. ચલો, તો હવે આપણે આગળ જે નિયમ ભણ્યા હતા પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત, એના આધારે આપણે ફોર્મ્યુલા બનાવી શકીએ કે ઉર્જા E, પ્રકાશના પુંજની ઉર્જા E બરાબર મારે લખવું હોય તો હું h ન્યુ લખી શકું. બરાબર, એના બરાબર મારે લખવું હોય તો હું શું લખી શકું? hc બાય લેમ્બડા પણ લખી શકાય. આપણે આગળ આ ફોર્મ્યુલા ભણી ગયા છીએ. બરાબર, આ શું થઈ જશે? પ્રકાશ પુંજની આવૃત્તિ, પ્રકાશ પુંજની આવૃત્તિ થઈ જશે અને લેમ્બડા શું થઈ જશે? એ પ્રકાશ પુંજની તરંગ લંબાઈ થઈ જશે. શું થઈ જશે? તરંગ લંબાઈ થઈ જશે. હવે જે રીતે આપણે પ્રકાશના પુંજની ઉર્જાની વાત કરી ફોર્મ્યુલા E = h ન્યુ, એ જ રીતે દહેલી ઉર્જાનો પણ ફોર્મ્યુલા બને. કઈ રીતે બનશે? એને શું કહીશું આપણે? E0 કહીશું. દહેલી ઉર્જા E બરાબર શું થઈ જશે? h તો અચળાંક છે, પ્લાન્કનો કોન્સ્ટન્ટ, તો એની સાથે જોડાયેલી જે આવૃત્તિ હશે એને શું કહીશું આપણે? દહેલી આવૃત્તિ કહીશું. આ શું થઈ જશે? દહેલી આવૃત્તિ. અને એ જ રીતે આગળ પણ ફોર્મ્યુલા બને hc. c પણ પ્રકાશની ગતિ છે તો એ તો બદલાવાનો નથી એટલે તો એ જ રહેશે. પણ શું થઈ જશે? લેમ્બડા 0 થઈ જશે. એને શું કહીશું આપણે? દહેલી તરંગ લંબાઈ. દહેલી તરંગ લંબાઈ કહીશું. બરાબર, એટલે દહેલી ઉર્જા સાથે સંકળાયેલા કિરણની ઉર્જા એને આપણે દહેલી આવૃત્તિ કહીશું અને એની તરંગ લંબાઈને દહેલી તરંગ લંબાઈ કહીશું, લેમ્બડા 0. તો ચલો આ બંને ફોર્મ્યુલાની જે કિંમતો છે વારાફરથી આપણે અંદર મૂકીએ તો શું થઈ જશે? E બરાબર આપણે શું લખી શકીએ અહીંયા? h ન્યુ બરાબર શું થઈ જશે? h ન્યુ 0. આપણે શું કર્યું છે? ફક્ત કિંમત મૂકી છે. E ની કિંમત h ન્યુ મૂકી, E0 ની h ન્યુ 0 મૂકી, પ્લસ ગતિ ઉર્જાનો ફોર્મ્યુલા યાદ રાખજો. ગતિ ઉર્જા બરાબર શું થઈ જશે? 1/2 mv². ગતિ ઉર્જા બરાબર શું થઈ જશે? 1/2 mv² થઈ જશે. ચલો હજી આપણે ફોર્મ્યુલા બનાવી શકીએ આના ઉપરથી. બરાબર, ગતિ ઉર્જા શોધવાનો ફોર્મ્યુલા. અને આપણે શું કરીએ છીએ કે h ન્યુ 0 જે છે એને આપણે ડાબી બાજુ લઈ લઈએ છીએ. બરાબર, તો આપણે આવું લખી શકીએ કે 1/2 mv² બરાબર શું થઈ જાય? h ન્યુ માઇનસ h ન્યુ 0. ચલો તો h કોમન નીકળી જાય તો શું વધશે? ન્યુ માઇનસ ન્યુ 0. એના બરાબર શું કહી શકાય? ગતિ ઉર્જા અથવા તો 1/2 mv². કે આ બધા જ ફોર્મ્યુલા દાખલાઓમાં કામમાં આવશે. સો તૈયાર કરવાના છે. એકચ્યુઅલી સિમ્પલ જ છે, આપણે એક ફોર્મ્યુલા ઉપરથી બીજો ફોર્મ્યુલા ડિરાઈવ કરીએ છીએ. ચલો, તો આ એક પ્રકારનો ફોર્મ્યુલા થઈ ગયો આવૃત્તિ સાથેનો. હવે એ જ આપણે કોની સાથેનો કરી શકીએ? તરંગ લંબાઈ સાથેનો કરી શકીએ કે hc બાય લેમ્બડા થાય E બરાબર. તો એ જ રીતે અહીંયા શું થઈ જશે? hc બાય લેમ્બડા 0 થઈ જશે અને પ્લસ ગતિ ઉર્જા તો છે જ, પ્લસ 1/2 mv².
ઓકે, ચલો આપણે ફરીથી આને કરતા બનાવીએ mv² ને, અથવા તો આપણે ચલો ગતિ ઉર્જા એના બરાબર શું લખી શકીએ, hc/λ બાય લેમ્ડા 0. ચલો ગતિ ઉર્જા 1/2 mv². ચલો hc બંનેમાંથી કોમન નીકળી જાય તો શું વધશે, 1/2 લેમ્ડા માઇનસ 1/2 લેમ્ડા 0. બરાબર. તો આ જે ગતિ ઉર્જા શોધવાના ફોર્મ્યુલા બનાયા, બરાબર, એ સિવાય આ જે ફોર્મ્યુલા બન્યા છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલાઓ છે બધા જ, કારણ કે દાખલાઓ જ્યારે આપણે ગણીશું એ વખતે બધા જ ફોર્મ્યુલા કામમાં આવશે. ઇન શોર્ટ તમારે આ વસ્તુ યાદ રાખવાની છે કે પ્રકાશપુંજની ઉર્જા એના બરાબર શું થાય, દહેલી ઉર્જા પ્લસ ગતિ ઉર્જા. બરાબર, પ્રકાશપુંજની ઉર્જા બરાબર દહેલી ઉર્જા પ્લસ ગતિ ઉર્જા. ઓકે, તો અહીંયા આપણો ફોટો ઇલેક્ટ્રિક અસર કમ્પ્લીટ પૂરી થઈ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ બીજા જે વૈજ્ઞાનિકો હતા એના આધારે જે અલગ અલગ વર્ણપટ વિશે ચર્ચા કરીશું. બરાબર, તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ દાખલાઓ જોઈશું અને આ જ બધી અસરનો વધારે ડિટેલમાં અભ્યાસ કરીશું. ઓકે, થેન્ક યુ.